નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્પીચના થોડા નિયમ જોયા. વાક્યના પ્રકારની અંદર પહેલો પ્રકાર છે વિધાન વાક્ય. તો વિધાન વાક્યની અંદર આપણે કેવા વાક્યો હોય એની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો અહીંયા ઉદાહરણ આપણે જોઈએ કે અહીંયા એક વાક્ય લખ્યું છે, Ina said to the I can help you here in this my work. તો મિત્રો આ વિધાન વાક્ય છે, શાના પરથી કહી શકાય? તો અંદર રિપોર્ટેડ સ્પીચ એટલે કે બોલાયેલા વાક્યમાં આપેલું જે વાક્ય છે એ વાક્ય વિધાન વાક્ય છે. વિધાન વાક્ય બે પ્રકારનું હોઈ શકે, હકાર પણ હોઈ શકે અને નકાર પણ હોઈ શકે. તો મિત્રો એની સીધી અને સાદી ટૂંકી ઓળખ કે વાક્યના અંતે ફૂલ સ્ટોપ હોય અને એ જ વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય તે વાક્યને વિધાન વાક્ય કહેવાય. તો મિત્રો આ વિધાન વાક્ય છે. તો વિધાન વાક્યને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીશું. તો સૌથી પહેલી વસ્તુ કે બોલાયેલા વાક્યમાં આપેલા ત્રણ શબ્દો કાળ, સર્વનામ અને સમીપતા દર્શક શબ્દો. તો મિત્રો આ ત્રણ જે કહેવાય છે કાળનો, સર્વનામનો અને સમીપતા દર્શક શબ્દોનો એનો કોટા છે. એ કોટા તમને પીડીએફ ફાઇલમાં મૂકી આપવામાં આવશે, જે તમારે તમારી નોટની અંદર નોંધવાના છે અને સાથે સાથે ધ્યાન પણ રાખવાના છે. સૌથી પહેલી વસ્તુ મિત્રો કે સર્વનામો કર્તા વિભક્તિના હોઈ શકે, કર્મ વિભક્તિના હોઈ શકે, પ્રથમ સંબંધ વિભક્તિ હોઈ શકે, દ્વિતીય સંબંધ વિભક્તિના પણ હોઈ શકે અને ભારવાચક સર્વનામના પણ હોઈ શકે. તો તમારે નક્કી કરવાનું છે એ સર્વનામ કઈ વિભક્તિનું છે અને કોના માટે વપરાયેલું છે, લિસનર માટે છે કે રિપોર્ટર માટે. તો એ તો તમારે સાથે સાથે યાદ રાખવાનું છે. તો સૌથી પહેલું કાર્ય કે બોલાયેલા વાક્યમાં આપેલા સર્વનામો કેટલા છે એની વાત કરીએ. બોલાયેલા વાક્યની અંદર સર્વનામોની અંદર એક I, you અને my આ ત્રણ સર્વનામો આપેલા છે. એ સિવાય હવે કાળની વાત કરીએ તો કાળ હંમેશા સબ્જેક્ટ એટલે કે કર્તા પછી આપેલું હોય ક્રિયાપદ, તેના ઉપરથી આપણે કાળ નક્કી કરી શકીએ. તો અહીંયા ક્રિયાપદ તરીકે can help આપેલું છે. તો સહાયકારક ક્રિયાપદનું આ વાક્ય છે. હવે ત્રીજો નંબરમાં રહ્યો સમીપતા દર્શક શબ્દો. તો સમીપતા દર્શક શબ્દો પણ તમને એક કોડો આપીશું. એ કોડામાં આપેલા જે સમીપતા દર્શક શબ્દો છે એ પણ તમારે યાદ રાખવાના છે. તો એ સમીપતા દર્શક શબ્દોમાં અહીંયા કેટલા છે? તો here અને this. તો મિત્રો અહીંયા જે ત્રણ પ્રકારના ચિહ્નોવાળી નિશાની છે રાઉન્ડમાં કર્યા છે તે સર્વનામો છે. સર્વનામો વાક્યમાં એક અથવા એકથી વધારે હોઈ શકે, નિશ્ચિત ન હોય, અનિશ્ચિત સંખ્યામાં હોઈ શકે. એક પ્રમાણે ક્રિયાપદ હંમેશા એક જ હોય અને સમીપતા દર્શક શબ્દો પણ ક્યારેક ન પણ હોય અને ક્યારેક હોય તો 1, 2, 3, 4 સંખ્યામાં હોઈ શકે. તો તમારે ખૂબ જ જીવનપૂર્વક અને ધ્યાનપૂર્વક તમારે નક્કી કરવાનું થાય કે એની અંદર સમીપતા દર્શક શબ્દો કેટલા આપેલા છે. તો મિત્રો અહીંયા આખો વાક્યની અંદર બોલાયેલા વાક્યમાં આપેલા ત્રણ પ્રકારના ફેરફારોમાં સર્વનામો, સમીપતા દર્શક શબ્દ અને કાળ એ ત્રણ આપણે શોધી લીધા પછી શું કરવાનું છે તેની વાત કરીએ. બોલનાર અને સાંભળનારની વચ્ચે આપેલું છે રેકોર્ડિંગ વર્બ ક્રિયા. 10મા ધોરણની અંદર માત્ર ભૂતકાળના જ વાક્યો આવશે અને વાક્યો નહીં આવે પણ ડાયલોગના રૂપમાં તમને ડાયરેક્ટ પૂછાતો હોય છે. તો હવે જોઈએ બોલનાર અને સાંભળનાર માટે વપરાતા સર્વનામો કયા કયા? તો બોલનાર માટે વપરાતા સર્વનામોમાં I અને we ના તમામ સર્વનામો જે છે બધા સર્વનામો ફક્ત બોલનાર માટે વપરાય છે, જ્યારે બાકીના બધા સર્વનામો એ સાંભળનાર માટે વપરાતા હોય છે. બરાબર છે? તો મિત્રો જોઈએ હવે કે બોલનાર હોય તો બોલનારનો બોલનાર રહેશે, સેડ નું થશે ટોલ્ડ, સાંભળનારનું નામમાં સાંભળનાર રહેશે. બે વાક્યને જોડવું છે તો આવશે ધેટ. હવે જે સર્વનામ વાક્યમાં જે સ્થાને આપેલું છે એ
સ્થાને જો કર્તા વિભક્તિ હોય તો ત્યાં કર્તા વિભક્તિ જ આવે, કર્મ વિભક્તિ હોય ત્યાં કર્મ વિભક્તિ જ આવે, સંબંધ વિભક્તિનું રૂપ હોય ત્યાં સંબંધ વિભક્તિનું જ રૂપ આવે, પરંતુ કોનું આવશે એ બોલનાર અને સાંભળનાર પ્રમાણે તમારે લખવાનું થશે. તો મિત્રો આઈ હંમેશા બોલનાર માટે વપરાય, તો અહીંયા આઈ એ કોના માટે વપરાશે? ટીના માટે. તો ટીના ક્રિયા પુરુષ એકવચનમાં આવતું રૂપ છે, તો આ કર્તા છે તો અહીંયા ટીના માટેનું કર્તા થશે સી. બરાબર સમજી લેજો. જે પ્રકારનું સર્વનામ આપેલું હોય એ જ પ્રકારનું સર્વનામ આ તો બોલનાર આ તો સાંભળનાર માટેનું આવશે. ત્યાર પછી કા સહાયકારક ક્રિયાપદ કેનું થશે? કુળ, અને કુળની સાથે ક્રિયાપદનું મૂળનું. હવે મિત્રો થોડી ભૂલ પડવાની શક્યતાઓ અહીંયા રહે છે. યુ કર્તા વિભક્તિમાં પણ યુ આવે છે અને કર્મ વિભક્તિમાં પણ યુ આવે છે. તો અહીંયા તમારે નક્કી કરવાનું છે કે જો યુ વાક્યની શરૂઆતમાં હોય તો તે કર્તા વિભક્તિમાં આવશે, અને જો ક્રિયાપદની પાછળ હોય તો એ હંમેશા કર્મ વિભક્તિના રૂપ તરીકે આપેલું હશે. તો મિત્રો આ યુ એ સાંભળનાર વ્યક્તિ માટે એટલે કે અહીંયા બોલનાર ટીના છે, તો સાંભળનાર કોણ થયું? રાજ. તો રાજ માટેનું એક કર્મ વિભક્તિનું રૂપ ત્યાં મૂકવાનું થશે. તો રાજનો કર્તા હી થાય અને એનું કર્મ હીમ. તો અહીંયા શું થશે? હીમ. હવે સંયુક્ત શબ્દોની જે શબ્દો આપ્યા હોય ડાયરેક્ટમાં એને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ફેરફાર કરવાના થાય. તો અહીંયા શું થશે? ધેર, ઇન, ધીસનું થશે ધેર. ફરી પાછું આવ્યું સર્વનામ માય. એ કોના માટે? બોલનાર માટે. અને માય એ સંબંધરૂપ છે, એ પાછું પ્રથમ વિભક્તિનું સંબંધરૂપ છે. તો ટીનાનું પ્રથમ વિભક્તિનું સંબંધરૂપ શું થશે? હર, વર, મિત્રો આ એક વાક્યને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવ્યું. બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. The boys said to me, you taught us English in your lecture yesterday. तो મિત્રો વાક્ય શું હતું છે ફરી દેખો. બરાબર. The boys said to me, you taught us English in your lecture yesterday. તો ફરીથી આગળ જે વાત કરી ત્યારે વાત કરી કે બધા વિધાન વાક્યની વાત ચાલે છે. વિધાન વાક્યની સર્ગી અને સાદી ઓળખ વાક્યના અંતે ફૂલ સ્ટોપ હોય અને એક વાક્યની શરૂઆત કર્તાથી થયેલી હોય તો એ વિધાન વાક્ય નકાર અને હકાર બંને હોઈ શકે. તો જોઈએ આપણે બોલાયેલા વાક્યમાં આપેલા આ કોમન છે. દરેક વાક્યની અંદર 3 પોઈન્ટ તો કોમન આવશે, અને એ કોમન પોઈન્ટને ધ્યાનમાં રાખીને શોધવાના અને પછી એને ફેરફાર કરવાનો. સર્વનામની વાત કરીએ તો યુ, બીજું સર્વનામ અસ, ત્રીજું સર્વનામ યોર. ત્યાર પછી કાળની વાત કરીશું. તો કાળ અહીંયા શું આપેલો છે? ટોટ. અને કે કયો કાળ કહીશું ને? ભૂતકાળ. અને ત્રીજા નંબરમાં આવશે સંયુક્ત દર્શક શબ્દ. તો મિત્રો એ સંયુક્ત દર્શક શબ્દ પણ એક જ આપેલો છે, એ છે yesterday. તો બોલાયેલા વાક્યમાં આ જ્યાં અંડરલાઈન કરી છે અથવા તો સર્કલ કર્યા છે એ જગ્યાએ નવો શબ્દ આવશે, એ પણ યાદ રાખવા. જો તમે જાતે નક્કી કરી શકશો તો આ જવાબ સાચો છે કે ખોટો છે. તો જ્યાં જ્યાં નિશાની કરી છે ત્યાં એ શબ્દની જગ્યાએ નવો શબ્દ આવવો જોઈએ. બરાબર છે? તો જોઈએ હવે. તો બોયઝ અહીંયા આપણે જો બોલનાર કે સાંભળનારમાં જે પદ આપેલું છે એકવચન છે, બહુવચન છે, એ પણ ખાસ તમારે ધ્યાનમાં લેવું પડશે. બરાબર છે? ચલો અહીંયા બોલનાર કોણ છે? The boys said to થશે told, સાંભળનાર છે me. મિત્રો બે વાક્યને જોડતું સંયોજક જે ઘણા વિદ્યાર્થીઓ લખવામાં ઉતાવળ કરે અને ભૂલી જતા હોય છે. તો અહીંયા સંયોજક શું આવશે? that. હવે જે અગાઉના વાક્યમાં કર્તાના સ્થાને યુ નતો, એટલે કે વાક્યની શરૂઆતમાં યુ નતો, એ ક્રિયાપદ પછી હતો એટલે કર્મના સ્થાને હતો.
આગળ સમજો અહીંયા બહુ ભૂલો પડવાની સંભાવના રહેલી છે. તો યુ એ કોના માટે વપરાયું છે? મી માટે. તો મી નું કરતા આઈ. હવે બીજા નંબરે ક્રિયાપદ આપ્યું છે ટોટ. કયું કાળ કહીશું એને? સાદું ભૂતકાળનું રૂપ છે. એને આપણે કહીશું પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળમાં શું થઈ જશે? હેડ ટોટ. જો કાળનો જે ટેબલ છે ટેબલની અંદર ડાયરેક્ટ વાક્યમાં આપેલા કાળ કયા છે અને એને ઇનડાયરેક્ટમાં ફેરવવું છે તે કયા કાળમાં ફેરવવાનું છે તે ખાસ ધ્યાન રાખવાનું છે. તો સાદા ભૂતકાળને આપણે ફેરવ્યો પૂર્ણ ભૂતકાળમાં. એના પછી કર્મ તરીકે આપ્યું છે અસ અને એ અસ કોના માટે છે? બોલનાર માટે છે. બોલનાર કોણ છે? ધ બોયઝ. બહુવચનનું પદ છે. તો બોયઝ નો કરતા શું થાય? they. અને અહીંયા શું છે? કર્મ. તો અહીંયા પણ કર્મ જ આવશે, પરંતુ કોનું આવશે? બોલનાર માટે વપરાયેલા પદનું. તો તેનું કર્મ શું થશે? them. th em. પછી વધારાના શબ્દોમાં જે આપેલા હોય તે હવે ફરી પાછું યોર. એ શબ્દરૂપ છે અને કોના માટે વપરાયું છે? સાંભળનાર માટે. સાંભળનાર કોણ છે? મી. તો યોર એ ત્રીજું રૂપ છે શબ્દરૂપ. તો મી નું પણ ત્રીજું રૂપ શબ્દરૂપ શું થશે? માય. lecture. The previous day. yesterday નું શું થશે? previous day. અને એ ના લખવું હોય તો the day before. બંનેમાંથી કોઈ પણ એક લખી શકાય. ઘણા એવા શબ્દો છે સમીકરણ શબ્દો કે જેના ઇનડાયરેક્ટ ફેરવી કોઈ એક કરતા વધારે પણ જવાબ હોઈ શકે. કોઈ પણ લખો કે તમારો જવાબ ત્યાં સાચો આવશે. તો મિત્રો ફરી બીજા વાક્યની વાત કરી કે the boys told me that I had taught them English in my lecture the previous day અથવા તો the day before. તો એ પ્રકાર વાક્ય આપણે જોઈએ એક્ઝામ્પલ ની અંદર. તો જોઈએ Amar said to Avi, I don't like this your work now. હવે આપણે વાક્ય લખ્યું છે જોઈએ Amar said to Avi, I don't like this your work now. તો મિત્રો આ પણ વિધાન વાક્ય છે. વિધાન વાક્ય કેવું છે? નકાર. તો પણ વાત કરીએ વિધાન વાક્ય બે પ્રકારનું હોઈ શકે. અકાર પણ હોઈ શકે અને નકાર પણ હોઈ શકે. તો અહીંયા આપણે કેવું વાક્ય લીધું છે? નકાર. સૌથી પહેલું કાર્ય બોલાયેલા વાક્યમાં આપેલા કાળ કે સર્વનામ કે સંયુક્તાદર્શક શબ્દો શોધીશું. તો અહીંયા સૌથી પહેલા કર્તા તરીકે શું આપ્યું છે? આઈ સર્વનામ છે. બીજું સર્વનામ વાક્યમાં તો જો આપણને ટેબલ યાદ હોય તો આપણે સરળતાથી અને ઝડપથી સર્વનામો શોધી શકીએ. બીજું સર્વનામ શું છે? યોર. એ સિવાય બીજા કોઈ સર્વનામ છે નહીં. એના પછી કાળ. તો કરતા પછી આપણો કાળ હોય એ કાળ છે અહીંયા ડોન્ટ લાઈક. એનો મતલબ સાદા વર્તમાન કાળનો નકારવાચક ક્રિયાપદ છે ડોન્ટ લાઈક. અને સંયુક્તાદર્શક શબ્દોની અંદર બે શબ્દો આપેલા છે. એક છે ધીસ અને બીજું છે નાઉ. તો મિત્રો બોલાયેલા વાક્યમાં ક્યાં ફેર કરવાના છે એ આપણે જોયા. તો સર્વનામો બે છે, સંયુક્તાદર્શક શબ્દો બે છે અને ક્રિયાપદ એક છે. આ પાંચ જગ્યાએ નવો જ શબ્દ આવશે. હવે એને આપણે કોમન ફેરફારોની અંદર વાત કરી કે બે વાક્યની વચ્ચે જોડતું સંયોજક શું કીશું? that બોલનાર અને સાંભળનાર વચ્ચે આપણે જે ક્રિયાપદ છે said to એનો થશે told. જોઈએ જવાબની અંદર Amar told Ami that I કોના માટે વપરાશે? જેમ પહેલા વાક્યમાં આપણે I વાપર્યું તો બોલનાર માટે એમ અહીંયા પણ બોલનાર માટે આવશે. તો આમાં શું થશે? He don't like. સાદા વર્તમાન કાળનો નકાર છે તો સામે ભૂતકાળનો ફેરવાશે પણ સાદા ભૂતકાળનો નકાર થશે એટલે ત્યાં શું થશે? didn't like. શું થશે? he didn't like this નું થશે that your કોના માટે છે? અમી માટે. એટલે કર્મ થશે were નામ થશે them. મિત્રો આ સરળતાથી અને ઝડપથી
વાક્યનો જવાબ ક્યારે લખી શકીએ કે જ્યારે આપણી પાસે આ ત્રણ જે ટેબલની વાત કરી કાળ, સર્વનામ અને સંયુક્તાદર્શક શબ્દો એના ટેબલ જો જરૂરીથી આપણને ઝડપથી અને સરળતાથી યાદ રાખીશું તો આપણને જરૂરી ફેરફારોમાં ખબર પડશે. નહીં તો બહુ વિચારવું પડશે તો વિચારવામાં આપણે ઘણી વખત ખોટો જવાબ પણ લખી નાખતા હોઈએ છીએ. એક ચોથું એક્ઝામ્પલ જોઈ લઈએ જેની અંદર આપણે બંને સર્વનામો લઈશું. અહીંયા બંને વ્યક્તિવાચક નામ હતા, અહીંયા બહુવચન તરીકે બોલનાર હતું, સાંભળનાર તરીકે કર્મ વિભક્તિ હતું. હવે બંને વાક્યોમાં આપણે સર્વનામો લખીએ છીએ. દાખલા તરીકે she said to him. एक वाक्य मुझे she said to him, you are very happy with me in this class today. तो આ વાક્ય પણ વિધાન વાક્ય છે. બરાબર સમજી લેજો. ચારે ચાર એક્ઝામ્પલ આપણે અલગ અલગ લીધા છે જેથી કરીને કોઈ પણ પ્રકારે તમને પૂછાય તો તમે સરળતાથી તેને લખી શકો. તો ફરી પાછો નિયમમાં સેમ નિયમ છે. બધા વાક્યમાં આ પ્રકારે ક્રિયા કરશો તો ઝડપી વાક્ય આવશે. બોલાયેલા વાક્યમાં આપેલા સર્વનામો કેટલા છે? અહીંયા જોઈએ તો સર્વનામો કેટલા છે? you અને બીજું સર્વનામ છે me. ત્યારબાદ ક્રિયાપદ. ક્રિયાપદ તરીકે માત્ર અહીંયા to be નું રૂપ જ આપેલું છે આ. સંયુક્તાદર્શક શબ્દોમાં બે શબ્દો છે એ છે this અને today. બરાબર સમજાઈ ગયું મિત્રો? આપણે કહ્યું કે કાળની અંદર જે ક્રિયાપદો એનો ભૂતકાળ કરવાનો, સાદો વર્તમાન કાળ ભૂતકાળ, તો અહીંયા ટુબીના ભૂતકાળના રૂપો બનાવવાના થશે. એટલું અહીંયા આરામ સીધે રૂપ વ્યાજ નથી લખવાનું. અત્યારે આ એ બધા પ્રમાણે છે, યુ પ્રમાણે છે, માટે અહીંયા આ છે. પરંતુ હવે યુ ની જગ્યાએ આનો કરતા બનશે હી, તો હી પ્રમાણે ટુબીનું ભૂતકાળનું રૂપ વોઝ મૂકવાનું થશે. આ ખાસ યાદ રાખવાનું છે. સીધે સીધું આનું વેર નથી કરવાનું. જો વેર કરશો તો તમારો જવાબ અહીંયા ખોટો પડશે. તો જોઈએ હવે મિત્રો. તો જવાબમાં બોલનાર એટલે she said to told him. સંયોજક બે વાક્યને જોડતું that જે આપણે બોલવાનું નથી. you એ કરતા છે તો him નો કરતા શું થશે? he. નું ભૂતકાળ શું આવ્યું? was. ફરીથી શા માટે was આવ્યું? આરને વ્યાખ્યાન થયું તો was શા માટે થયું? કારણ કે you એક કરતા છે જે સાંભળનાર માટે વપરાય છે અને સાંભળનાર માટે વપરાય છે તો એનો કરતા અહીંયા મૂક્યો he અને he ની સાથે to be નું ભૂતકાળ શું આવે? was. કારણ કે he કીધું છે પછી છે માટે he was very happy with me. એ કર્મ વિભક્તિ છે જે બોલનાર માટે વપરાય છે અને બોલનાર કોણ છે? she. તો she નું કર્મ વિભક્તિનું રૂપ શું થશે? her. this નું શું થઈ જશે? that. class. અને today નું થઈ જશે that day. તો મિત્રો આશા રાખું છું કે અહીંયા તમને વિધાન વાક્યોને ઇનડાયરેક્ટમાં ફેરવવાની વાત આપણે અહીંયા શીખ્યા. તો શું કરવાનું છે તે ફરીથી એકવાર કરો. પહેલા તો વાક્યને ઓળખીશું. વાક્યને ઓળખવા માટે વાક્યના અંતે આપણે સીમા જે ફૂલ સ્ટોપ છે એ વાક્યની શરૂઆત સબ્જેક્ટ એટલે કર્તાથી થયેલી હોય તો તે વિધાન વાક્ય કહેવાશે. એવા વિધાન વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવીશું તો આપણને ત્રણ બાબતોનું ધ્યાન રાખવું પડશે. જે બોલાયેલા વાક્યમાં આપેલા કાળના રૂપો, સર્વનામના રૂપો અને સંયુક્તાદર્શક શબ્દોના પદો જે આપેલા છે એને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે મૂકવામાં આવે છે તે પદો કયા કયા છે તે આપણે યાદ રાખવાના છે અને પછી ફેરફાર કરવાના થશે. હવે બોલનાર અને સાંભળનારની વચ્ચે શેડની જગ્યાએ ટોલ્ડ બે વાક્યને જોડતું સંયોજક that અને બોલનાર સાંભળનાર પ્રમાણે સર્વનામોમાં ફેરફાર કરવાના છે, સંયુક્તાદર્શક શબ્દોને ફેરફાર કરવાના છે અને કાળ જે અલગ અલગ કાળ છે તે સામે ઇનડાયરેક્ટમાં
અલગ કાળની અંદર ફેરવવાના થશે. તો મિત્રો આપણે આ પહેલો પ્રકાર જે વિધાન વાક્યો છે એની વાત કરી. આની સાથે તમને પીડીએફ ફાઇલની અંદર આ ત્રણ ટેબલ હું તમને મોકલું છું. એકવાર સાથે સાથે તમે લખજો અને એને યાદ કરો, તૈયાર કરશો તો જ તમને આ આવશે. અને પહેલો વિધાન વાક્યનો પ્રકાર આવડશે પછી બાકીના બધા જ પ્રકાર આપણો આવડશે. તો મિત્રો આ વાક્યો તમે તમારી નોટબુકની અંદર નોંધી લેજો. એ સિવાય બીજા એક્સ્ટ્રા વાક્યો પણ તમને તમારી નોટબુકમાંથી મળશે. તો એની પ્રેક્ટિસ પણ સાથે સાથે